વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કોણીય વેગ અને તેના રેખીય વેગ સાથેના સંબંધનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે તેના રિલેટેડ એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાના છીએ. પરંતુ તેના રિલેટેડ એક્ઝામ્પલ્સ સોલ્વ કરવા પહેલા આપણે સૌપ્રથમ તેને ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી કરીને એક્ઝામ્પલ્સ સોલ્વ કરવા આપણા માટે સરળ બની રહે. તો જ્યારે આપણે પ્રકરણ 4 સમતલમાં ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તે દરમિયાન આપણે નિયમિત વર્તુળાકાર ગતિનો પણ અભ્યાસ કરેલો હતો. અને નિયમિત વર્તુળાકાર ગતિમાં આપણે v r ઓમેગા સૂત્ર મેળવેલું હતું, જ્યાં આપણે ઓમેગાને કોણીય ઝડપ કહેતા હતા અને v ને રેખીય ઝડપ કહેતા હતા. ત્યારે મેં તમને કીધેલું હતું કે તમે આને કોણીય વેગ પણ કહી શકો અને આને રેખીય વેગ પણ કહી શકો. એ શું કરવા એ હવે આપણે ફરી એકવાર સમજીએ. તો જ્યારે કોઈ કણ આ રીતે વર્તુળાકાર ગતિ કરી રહ્યો હોય ત્યારે સમયની કોઈ t બરાબર t ક્ષણે તેનું સ્થાન p બિંદુ આગળ હોય અને સમયની કોઈ ક્ષણ t બરાબર t ડેશ ત્યારે તેનું સ્થાન p ડેશ છે. તો આ કણે ડેલ્ટા t જેટલા સમયમાં કેન્દ્ર સાથે કંઈક કોણ આંતરેલો હશે, જેને આપણે શું કહેતા હતા? ડેલ્ટા થીટા. જો તો આ વર્તુળ જે છે તેના કેન્દ્રથી બિંદુ p સુધીનું અંતર કેટલું? તો કે વર્તુળની ત્રિજ્યા જેટલું. અથવા તો કે આ જે કઈ બિંદુ છે તેના સ્થાન સદિશનું મૂલ્ય કેટલું? તો કે ત્રિજ્યા જેટલું. અને એવી જ રીતે અહીંયા પણ તમને સ્થાન સદિશનું મૂલ્ય શું મળશે? તો કે ત્રિજ્યા જેટલું. અને તેને આધારે આપણે કીધેલું કે કોણીય ઝડપ, સરેરાશ કોણીય ઝડપ ઓમેગા ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા થીટા શું છે? કણે કાપેલું કોણીય અંતર, બરાબર છે? કેમ કે આપણે ખૂણાની દ્રષ્ટિએ અહીંયા વાત કરી રહ્યા છીએ, બરાબર? અને આપણે તત્કાલીન કોણીય ઝડપ કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હતા? તો કે ઓમેગા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t માટે ઓમેગા d થીટા બાય dt. ત્યારબાદ જો સરેરાશ રેખીય ઝડપની વાત કરવામાં આવે તો સરેરાશ રેખીય ઝડપને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો કે કાપેલ કુલ અંતર ભાગ્યા સમયગાળો. પરંતુ કણે કાપેલું જે કઈ રેખીય અંતર છે એ કેટલું હશે? તો કે આ ચાપ જેટલું હશે, ડેલ્ટા s. અને આપણે એ પણ જાણીએ છીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ડેલ્ટા થીટા શું થઈ જશે? ડેલ્ટા s બાય r. તો ડેલ્ટા s r ડેલ્ટા થીટા. તો એટલા માટે અહીંયા આપણે મૂકી દઈએ r ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t. હવે જો તત્કાલીન રેખીય ઝડપ મેળવવાની થાય તો આપણે શું લખીશું? તો કે v r d થીટા બાય dt. કેમ કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકશું, બરાબર? તો શું મળે? r d થીટા બાય dt. તો v r ઓમેગા લખાશે, કેમ કે ઓમેગા d થીટા બાય dt. તો આ સૂત્ર આપણે પ્રકરણ 4 સમતલમાં ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેળવેલું હતું, જ્યાં આપણે v ને શું કહેતા હતા? તો કે રેખીય ઝડપ. ઓમેગા ને શું કહેતા હતા? તો કે કોણીય ઝડપ. અને મેં તમને કીધેલું હતું આને તમે કોણીય રેખીય વેગ પણ કહી શકો અને આને તમે કોણીય વેગ પણ કહી શકો. કેમ? તો કે અહીંયા માત્ર મૂલ્ય દર્શાવેલા છે, બરાબર? જો તત્કાલીન કોણીય ઝડપ અને તત્કાલીન કોણીય વેગની વાત કરવામાં આવે તો એ લગભગ બંને સમાન જ હશે. કેમ કે તત્કાલીન વાત કરતા હોય તો સમયગાળો આપણે કેવો લઈએ છીએ? ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, એટલે કે શૂન્યવત સમયગાળો. સમયગાળો જે છે એ શૂન્ય નથી, શૂન્યની એકદમ નજીક છે. તો કણ p બિંદુ આગળથી અહીંયા
એકદમ તેની નજીકના કોઈ બિંદુ આગળ જ પહોંચેલો હશે તો એ દરમિયાન અહીંયા જે કંઈ કોણ બને છે એ કોણીય અંતર અને કોણીય સ્થાનાંતર બંને સેમ જ હશે તો તત્કાલીન કોણીય ઝડપ અને તત્કાલીન કોણીય વેગના મૂલ્ય કેવા હશે સમાન એવી જ રીતે જ્યારે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 છે ત્યારે કણ p થી p ડેશ બિંદુ આગળ પહોંચે છે એ દરમિયાન જુઓ તો કાપેલું અંતર અને સ્થાનાંતર લગભગ બંને કેવા છે સમાન જ છે તો રેખીય ઝડપ અને રેખીય વેગની વાત કરવામાં આવે તો એ બંને પણ લગભગ સમાન જ હોય પરંતુ આ જે કંઈ સૂત્ર મળે છે તે માત્ર કોના માટે છે મૂલ્ય માટે છે અને એટલા માટે જ આપણે લાસ્ટ લેક્ચરમાં કીધેલું હતું કે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ v r ઓમેગા વડે દર્શાવી શકાય પરંતુ અહીંયા માત્ર કોની વાત હતી મૂલ્યોની અને આ ક્યારે તમે કહી શકો તો કે જ્યારે કોઈ કણ વર્તુળાકાર ગતિ કરી રહ્યો હોય અને તેના કેન્દ્રની સાપેક્ષે આપણે કોણીય વેગની વાત કરતા હોય તો અને તો જ બરાબર છે જો તમે કોઈ કેન્દ્ર સિવાયના બિંદુને અનુલક્ષીને અથવા તો કે કેન્દ્ર સિવાયના કોઈ બિંદુની સાપેક્ષે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતા હોય તો તમે v r ઓમેગા લખી શકો નહીં તો તમારે v લંબ r ઓમેગા લખવું પડે બરાબર અને શું કરવા આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા તેમ છતાં આપણે એકવાર જોઈ લઈએ કે આ રીતે કોઈ અક્ષ છે તે અક્ષને અનુલક્ષીને જો કોઈ કણ વર્તુળાકાર ગતિ કરી રહ્યો હોય આ મુજબની અને p બિંદુ આગળ પહોંચેલો હોય બરાબર છે તો ત્યારે તેનો તત્કાલીન વેગ કઈ દિશામાં હશે તો કે સ્પર્શકની દિશામાં આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા આ રીતે કોઈ જો કણ વર્તુળાકાર ગતિ કરતો હોય તો આ બિંદુ આગળ તેનો વેગ કઈ દિશામાં હોય તો કે સ્પર્શકની દિશામાં એટલે કે બોર્ડની અંદરની દિશામાં આ રીતે હશે હવે આ દરમિયાન હું z અક્ષ પરના કોઈ બિંદુ ઓને અનુલક્ષીને અથવા આપણે ત્યાં વાત કરેલી કે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને જો v અને ઓમેગા નો સંબંધ મેળવવો હોય તો કઈ રીતે મળે બરાબર છે તો હવે જુઓ તો તમને સ્થાન સદિશ શું મળશે સદિશ r જેને આપણે op વડે દર્શાવેલો છે અને જો આ કોઈ વર્તુળાકાર કક્ષા જે છે તેનું કેન્દ્ર તમને અહીંયા મળતું હશે તો v r ઓમેગા જે આપણું સૂત્ર હતું તે તો માત્ર મૂલ્ય દર્શાવે છે જાણે મેં તમને કીધેલું કે કોણીય વેગ અને રેખીય વેગની જો આપણે વાત કરીએ તો તે વેગ જે છે એ તો સદિશ રાશિ છે તો કોણીય વેગ જે છે એ એક્સિયલ વેક્ટર છે એટલે કે તેની દિશા જે છે તે કોઈ અક્ષને અનુલક્ષીને દર્શાવાતી હોય છે અને જે જમણા હાથના નિયમ મુજબ અથવા તો કે સ્ક્રૂના નિયમ મુજબ દર્શાવાય છે મેં તમને કીધેલું કે આ રીતે જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય તો કણ જે દિશામાં વર્તુળાકાર ગતિ કરે છે તે દિશામાં જમણા હાથની આંગળીઓને આપણે વાળીશું અને અંગૂઠો જે તરફ હોય તે ઓમેગાની દિશા હશે અને એટલા માટે જ આપણે વાત કરતા હતા એ દરમિયાન આપણે ઓમેગા આ દિશામાં મળતું હતું z અક્ષની દિશામાં આ શું થઈ ગઈ હતી ઓમેગાની દિશા બરાબર છે અને રેખીય વેગની દિશા આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ તો કે કોઈ પણ બિંદુ આગળ રેખીય વેગની દિશા તેના સ્પર્શકની દિશામાં જ હોય છે જે તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં અહીંયા આપણે v અને ઓમેગાની જે કંઈ વાત કરી રહ્યા છીએ સમયની કોઈ પણ ક્ષણે અથવા તો કે તત્કાલીન વેગ અને તત્કાલીન કોણીય વેગની વાત કરી રહ્યા છીએ બરાબર છે તો v r ક્રોસ ઓમેગા અથવા તો કે સદિશ v ઓમેગા ક્રોસ r આ બેમાંથી એક જ સાચું હોઈ શકે કેમ કે સદિશ રાશિ છે અને સદિશ ગુણાકાર જે છે એ ક્રમના નિયમનું પાલન કરતા નથી કેમ કે r ક્રોસ ઓમેગા ડઝ નોટ ઇક્વલ્સ ટુ ઓમેગા ક્રોસ r તો મેં તમને કીધેલું કે તમને જો ઓમેગા ક્રોસ r કરો એટલે કે ઓમેગા ક્રોસ r કરવાનું છે બરાબર તો તમને કઈ તરફ v મળતો હતો તો કે સ્પર્શકની દિશામાં અને r ક્રોસ ઓમેગા કરતા હતા તો બહાર તરફ બરાબર છે એટલા માટે આપણે કીધેલું કે આ સૂત્ર સાચું છે બરાબર અને આ સૂત્રને આધારે આ સૂત્ર જે છે તે વ્યાપક સૂત્ર છે કેમ કે સદિશ સ્વરૂપે છે આપણે કહેતા હતા ઓમેગા ક્રોસ op કેમ કે સ્થાન સદિશ r જે છે એ op વડે દર્શાવેલો છે અને op શું કહેતા હતા
તો કે OC પ્લસ CP, કેમ કે જો તો આ જે કઈ સ્થાન સદિશ છે એ આ બંને સદિશોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. જ્યારે OC અને ઓમેગા બંને એક જ દિશામાં છે, બરાબર છે, એટલા માટે અહીંયા વિભાજનના નિયમ મુજબ આપણે ઓમેગા ક્રોસ OC પ્લસ ઓમેગા ક્રોસ CP લખતા હતા, જેને આધારે આપણે કીધેલું કે V 0 પ્લસ ઓમેગા ક્રોસ CP, બરાબર. એટલે આપણે આ રીતે લખતા હતા V ઓમેગા ક્રોસ CP. તો ઓમેગા ઇન્ટુ CP sin થીટા લખાય V નું મૂલ્ય, ખાસ સમજજો. હવે sin થીટા કેટલો હશે, અથવા તો કે ઓમેગા અને CP બંને જો તો એકબીજાને લંબ હશે, કેમ કે કેન્દ્રથી આ જે કઈ સ્થાન સદિશ છે કણનો તે અને ઓમેગા તો ઉપર તરફ છે, તો બંને એકબીજાને કેવા હોય, લંબ. તો sin 90 ડિગ્રી, sin 90 ડિગ્રી એટલે 1, તો ઓમેગા ઇન્ટુ CP એટલે મેં તમને કીધેલું કે V r લંબ, કેમ કે CP જે છે તે ઓમેગાને લંબ છે, અથવા તો કે આ જે કઈ સ્થાન સદિશ છે તેનો ઓમેગાને લંબ દિશાનો ઘટક, બરાબર છે. હવે જો બીજી અન્ય વાત આપણે કરીએ તો જ્યારે આપણે વર્તુળાકાર ગતિની વાત કરતા હતા ત્યારે આપણે કોઈ આ બિંદુ આગળ જો આપણે રેખીય વેગ કેવો હોય તો સ્પર્શકની દિશામાં હોય, જે હંમેશા ત્રિજ્યાને કેવો હોય, લંબ જ હોય, અથવા તો કે આ જે બિંદુ છે તેના સ્થાન સદિશને કેવો હશે, લંબ જ હશે. આ પોઈન્ટ આગળ પહોંચે તો પણ તમને શું મળે, રેખીય વેગ, તો કે લંબ. કોઈ આ બિંદુ આગળ હોય ત્યારે તો કે તો પણ તેના કેન્દ્રને અનુલક્ષીને જે કઈ સ્થાન સદિશ હોય તેને લંબ જ મળે, ખાસ સમજજો. તો જ્યારે આપણે કેન્દ્ર સિવાયના કોઈ બિંદુને અનુલક્ષીને કોણીય વેગની વાત કરતા હોઈએ ત્યારે આપણે વિલંબ ઓમેગા r પણ લખી શકીએ, કેમ કે જો અહીંયા મેં તમને સમજાવ્યું બધું, તમને CP મળે છે, CP એટલે તમે r લંબ પણ કહી શકો, જે હંમેશા કોણીય વેગની દિશાને અને રેખીય વેગની દિશાને કેવો છે, લંબ. કેમ કે જો રેખીય વેગ મેં તમને કીધું સ્પર્શકની દિશામાં, કોણીય વેગ તો કે ઉપર તરફ, અને r જે છે એ આ રીતે છે, બરાબર. તો એ બંનેને લંબ છે, તો આપણે વિલંબ ઓમેગા r લખી શકીએ, બરાબર. આ માત્ર ને માત્ર શેના માટે છે, તો કે માન માટે અથવા તો કે મૂલ્ય માટે, બરાબર છે. અને મેં તમને કીધેલું પણ કે આપણે આ જે કઈ સૂત્ર મેળવીએ છીએ, બરાબર છે, તેના રિલેટેડ કન્સેપ્ટ આપણે આગળના લેક્ચરમાં જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે ક્લિયર થઈ જશે. તો આ લેક્ચરમાં આપણે હવે આના રિલેટેડ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. હવે આપણી જે કઈ આકૃતિ હતી ને એ આકૃતિ આધારિત જ આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. સપોઝ આ રીતે કોઈ એક્સિસ છે, કોઈ કણ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે છે, બરાબર છે. એ દરમિયાન તેના સ્થાન સદિશને આપણે આ રીતે દર્શાવી શકીએ, અને આ કણ જે છે તે કણનો વેગ આ દિશામાં છે, જે 10 મીટર પર સેકન્ડ છે, અને આ જે કઈ સ્થાન સદિશ છે તેનું મૂલ્ય છે 4 મીટર. એટલે જો તો તમને r નું મૂલ્ય મળી ગયું. હવે આપણે જે કઈ સ્થાન સદિશ છે તે ધારો કે આ અક્ષ સાથે 53 ડિગ્રીનો કોણ બનાવે છે, તો આ કોઈ P બિંદુ આગળ જ્યારે કણ હોય ત્યારે O ને અનુલક્ષીને કોણીય વેગ શોધવાનો છે. હવે જો જ્યારે આપણે પ્રકરણ 4 નો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આપણે કોણીય વેગ માટે શું લખતા હતા, v/r. જ્યારે મેં અહીંયા તમને શું કીધું, ઓમેગા શું થઈ જશે, v લંબ/r. શું કરવા આવું મેં કીધું, તો કે જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે મેં તમને સમજાવ્યું મુજબ કે સ્થાન સદિશ જે કઈ છે તે હંમેશા વેગને કેવો હશે, લંબ જ હશે, જ્યારે આપણે કેન્દ્રને અનુલક્ષીને વાત કરતા હોય ત્યારે. પરંતુ જ્યારે આપણે કોઈ અન્ય બિંદુને અનુલક્ષીને વાત કરતા હશું ત્યારે આપણે v r ઓમેગા કહી શકીએ નહીં, કે આ માત્ર ને માત્ર વર્તુળાકાર ગતિ માટે જ સાચું થશે, કેમ કે આપણે ત્યાં કેન્દ્રને અનુલક્ષીને વાત કરતા હતા. જ્યારે આપણે કોઈ પણ બિંદુને અનુલક્ષીને વાત કરતા હોઈએ
ત્યારે વિલંબ ઓમેગા આર, એટલે કે આ વ્યાપક છે, બરાબર છે, આ ગમે ત્યાં ચાલે દરેક માટે, અને આ માત્ર ને માત્ર વર્તુળાકાર ગતિ થતી હોય અને આપણે કેન્દ્રની સાપેક્ષે વાત કરતા હોઈએ ત્યારે જ ચાલે, બરાબર, જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. તો હવે જો ઓને અનુલક્ષીને કણનો આપણે કોણીય વેગ મેળવવાનો છે. જો કોણીય વેગની દિશા તો આપણે કીધું એ મુજબ કે જમણા હાથના નિયમ મુજબ મળી જતી હોય છે, બરાબર છે, પરંતુ અહીંયા આપણે મૂલ્ય મેળવવું છે, બરાબર. તો મૂલ્ય કઈ રીતે મળશે? તો મેં તમને કીધું કે v લંબ ડિવાઇડ બાય r, બરાબર. અહીંયા જો તો 53 ડિગ્રીનો કોણ હોય, બરાબર, તો આ રીતે જો હું સમક્ષિતિજ સાથેનો કોણ લઈ લઉં તો કેટલો મળશે? 53 ડિગ્રી મળશે, કેમ કે આ જો તો સ્થાન સદિશની દિશા થઈ ગઈ ને, તો આ એંગલ કેટલો હશે? તો કે આ એંગલ 37 ડિગ્રી હશે. હવે જો તો v લંબ ડિવાઇડ બાય r છે, મેં તમને કીધું ને સ્થાન સદિશને લંબ વેગનો ઘટક લેવાનો, કેમ કે વર્તુળાકાર ગતિ હોય ત્યારે બંને લંબ જ હોય, પણ અહીંયા લંબ નથી, બરાબર છે. તો આપણે વેગનો લંબ ઘટક લઈએ, તો જો તો વેગનો એક ઘટક તમને આ દિશામાં મળશે અને બીજો ઘટક આ દિશામાં મળશે. તો કયો ઘટક લંબ છે? તો કે આ જે ઘટક છે ને એ સ્થાન સદિશને લંબ છે, બરાબર. જે શું થશે? તો કે tan sin 37 ડિગ્રી, અને આ શું થઈ જાય? tan cos 37 ડિગ્રી. ખાસ સમજજો. હવે જો તો r નું મૂલ્ય આપને ખબર છે કેટલું છે? 4. અને અહીંયા આપણે શું વાત કરીએ? તો કે આપણે લંબ ઘટક લેવાનો છે. કોનો? તો કે વેગનો. તમને વેગનું મૂલ્ય આપી દીધું તો કેટલું હતું? તો કે 10 મીટર પર સેકન્ડ, બરાબર. તો હવે ઓમેગા v લંબ શું થશે? તો કે r ને લંબ જે છે એ છે tan sin 37 ડિગ્રી ડિવાઇડ બાય r, એટલે કે 4. અને અહીંયા આપણે શું મેળવીએ છીએ? તો મેં તમને કીધું એ મુજબ બિંદુ ઓને અનુલક્ષીને અથવા ઓને સાપેક્ષે કણનો p બિંદુ આગળનો કોણીય વેગ. હવે જો sin 37 ડિગ્રીની વેલ્યુ શું હોય? તો પાયથાગોરસ ટ્રિપલેટ્સનો આપણે ઉપયોગ કરીએ તો જો અગાઉના ધોરણોમાં તમે આવો અભ્યાસ કરેલો હશે કે આ એંગલ જો 37 ડિગ્રી હોય, આ 90 ડિગ્રી કાટકોણ ત્રિકોણ છે, અને જો આ બાજુનું માપ 4 હોય તો આ 3 હોઈ શકે અને આ 5 હોઈ શકે, બરાબર છે. તો હવે જો તો sin 37 ડિગ્રી શું થઈ જાય? તો કે 3/5, કેમ કે સામેની બાજુના છેદમાં કર્ણ, અને cos 37 ડિગ્રી શું હોઈ શકે? તો કે 4/5 પાસેની બાજુના છેદમાં કર્ણ, બરાબર, એટલે 3 4 5. તો અહીંયા આપણે sin 37 ડિગ્રી શું લખી શકીએ? તો કે 3/5 ડિવાઇડ બાય 4 શું મળશે? તો કે 5 દુ 10, તો શું થઈ જશે? અને અહીંયા જો તો 2 દુ 4, તો 3/2 એટલે કે 1.5 રેડિયન પર સેકન્ડ, બરાબર છે. તમને આવું મળી જશે. ખાસ સમજજો, અહીંયા જો 53 ડિગ્રીનો એંગલ આપેલો હતો એટલે આ પણ 53 ડિગ્રીનો જ એંગલ થઈ જશે. જ્યારે આ કેટલો થશે? 37, કેમ કે કુલ કેટલો છે? 90 ડિગ્રી, બરાબર. કેમ કે જો અહીંયા આપણે આ બંનેને જોશું તો આપણે ખ્યાલ આવશે, બરાબર. તો આ રીતે તમે આ પ્રકારનો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. આપણે જે આ સૂત્ર કીધું ને, આ વ્યાપક સૂત્ર છે, અને જે તે ક્ષણે જે તે બિંદુ આગળ તમે કોણીય વેગ મેળવી શકો, જે હમણાં આપણે સમજ્યા મુજબ. હવે જો તો ઘણીવાર કોઈ કણ લિનિયર મોશન કરતો અથવા તો કે રેખીય ગતિ કરતો હોય તો એ દરમિયાન પણ એનો કોણીય વેગ મળી શકે. ખાસ સમજો, JEE નીટમાં તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે કે કોઈ કણ છે તે શરૂઆતમાં કોઈ એ બિંદુ આગળ છે, ત્યાંથી ચાર મીટરના અંતરે
ઓ બિંદુ આગળથી આપણે એ કણને ઓબ્ઝર્વ કરીએ છીએ તો એ કણ જે છે તે કણનો વેગ આ દિશામાં 10 મીટર પર સેકન્ડ છે. આ એક્ઝામ્પલ જે છે આ ખાસ સમજજો. 10 મીટર પર સેકન્ડ આ દિશામાં છે. તો બિંદુ O ને અનુલક્ષીને અથવા તો કે બિંદુ O ની સાપેક્ષે કણનો એ આગળનો કોણીય વેગ શું મળે તો કે ઓમેગા આપણે અભ્યાસ કરી ચૂક્યા છે v લંબ ડિવાઇડ બાય r. તો v લંબ તો કે જો તો ઓલરેડી લંબ જ છે. આ જે કઈ સ્થાન સદિશ થશે O થી A નો બરાબર છે એનું મૂલ્ય આપને ખબર છે કેટલું છે 4 મીટર. અને આ બંને એકબીજાને કેવા છે વેગની દિશા સ્થાન સદિશની દિશા એકબીજાને લંબ. તો ડાયરેક્ટલી આપણે લખી શકીએ 10 ડિવાઇડ બાય 4. તો આપણે શું મળી જશે તો કે 10 ભાગ્યા 4 કરીએ તો 2.5 રેડિયન પર સેકન્ડ. હવે જો તો આ તો આપણે કોઈ બિંદુ આગળની વાત કરેલી. મેં તમને કીધું કે રેખીય ગતિ જો કોઈ કણ કરતો હોય તો પણ તમને એનો કોણીય વેગ મળે. કઈ રીતે તો કે જો કોઈ કણ એ બિંદુ આગળથી આ દિશામાં રેખીય ગતિ કરે છે અને રેખીય ગતિ કરતો કરતો તે બિંદુ B આગળ પહોંચે છે જે દરમિયાન તેનો વેગ અચળ રહે છે બદલાતો નથી. કેટલો રહે છે 10 મીટર પર સેકન્ડ. તો તમે જો આ બિંદુ આગળથી એને જોતા હશો તો કઈ રીતે જોશો જો સમજજો ખાસ. કોઈ કણ અહીંયા છે તેને આપણે શરૂઆતમાં જોતા હતા ડિસ્ટન્સ કેટલું હતું 4 મીટર. હવે કણ સીધી રેખામાં આમ ગતિ કરે છે તો તમે શું કરશો આમ આંખ ફેરવશો ને. તો જો તો તમે જ્યાં માથું ફેરવો છો તો તમારી આંખ જે કંઈ ફરે છે એ આંખ કંઈક કોણ બનાવે છે. ખાસ સમજજો કેમ કે હવે આપણે એને કઈ રીતે જોશું. પહેલા શરૂઆતમાં સ્ટ્રેટ જોતા હતા બરાબર છે તો 90 ડિગ્રી એંગલ હતો. હવે આપણે એને કઈ રીતે જોશું તો કે કંઈક ખૂણે જોતા હશું આ રીતે બરાબર છે. તો હવે આપણે આ શું લેવો પડે તો કે આ કેમ કે હવે સ્થાન સદિશ આ થઈ ગયું. ખાસ સમજજો બરાબર છે. તો પાયથાગોરસ ટ્રિપલેટ્સની આપણે વાત કરીએ તો આ ફરી પાછા આપણે એવું કહી શકીએ કે આ 3 ને આ 5 છે બરાબર. એવી રીતે આપણે લઈ લઈએ વેલ્યુ પુટઅપ કરી લઈએ. આપણે તો અત્યારે સમજવાની વાત છે અને આને આપણે 37 ડિગ્રી લઈ લઈએ. તો હવે જો તો સ્થાન સદિશનું મૂલ્ય શું થઈ ગયું તો કે 5. અને હવે ચેક કરો તો v લંબ તમને કઈ રીતે મળશે તો કે પહેલા તો શરૂઆતમાં તો ડાયરેક્ટલી આ જે કંઈ તમને સદિશ v આપેલો હતો એ ઓલરેડી કેવો હતો સ્થાન સદિશને લંબ હતો. અહીંયા સ્થાન સદિશને લંબ નથી બરાબર છે. તો અહીંયા જો આપણે સદિશ v ની વાત કરીએ તો એના તમને બે ઘટક મળતા હશે. એક આ દિશામાં મળતો હશે. હવે આપણે શું કરીએ છીએ કણનો b આગળનો કોણીય વેગ મેળવીએ છીએ. જો ખાસ સમજજો. અને એક આ દિશામાં મળતો હશે. તો જો તો આ દિશામાં જે કંઈ ઘટક મળે છે ને એ શું છે લંબ છે કોને સ્થાન સદિશને. તો આપણે આનું મૂલ્ય લેવું પડશે ને કેમ કે આપણે તો v લંબ ડિવાઇડ બાય r લઈએ છીએ. તો જો આ કાટકોણ ત્રિકોણ હોય તો આ 90 ડિગ્રી હશે. આ 37 ડિગ્રી ટોટલ કેટલું હોય 180 ડિગ્રી. તો આ કેટલો થઈ જાય 53 ડિગ્રી. જો આ 53 ડિગ્રી છે આ 90 ડિગ્રી છે તો આ કેટલો થઈ જાય તો કે આ 37 ડિગ્રી થઈ જાય. અને જો આ 37 ડિગ્રી હોય અને આની સાથે જ કોણ બને છે બરાબર છે તો આ ઘટક શું થઈ જાય તો કે 10 cos 37 ડિગ્રી અને આ શું થઈ જાય 10 sin 37 ડિગ્રી બરાબર છે. આવી રીતે લખાશે આગળનો અથવા આને આપણે નીચે લખી દઈએ જેથી તમને સમજવામાં સહેલું છે. તો હવે આવી રીતે થઈ ગયું. તો હવે આપણે શું મેળવીએ છીએ તો કે બિંદુ O ની સાપેક્ષે કણનો B આગળનો કોણીય વેગ. એટલે હવે શું લખાશે તો કે ઓમેગા v લંબ ડિવાઇડ બાય r જો તો v લંબ એટલે 10 cos 37 ડિગ્રી અને r નું મૂલ્ય આપણે શું કહી દીધું તો કે 5 છે.
ઇઝ ઇક્વલ્સ ટુ 10 ગુણ્યા cos 37 ડિગ્રી શું થશે? તો મેં તમને સમજાવ્યું મુજબ કેટલું આવશે? તો કે 4/5 ડિવાઈડ બાય 5. હવે જો તો 5 દુ 10 તો 8/5 એટલે 8/5 કરીશું આપણે એટલે આપણે મળશે 16 × 5 = 80 એટલે 1.6 રેડિયન પર સેકન્ડ. હવે જો તો એ બિંદુ આગળની જ્યારે વાત થતી હતી ને ત્યારે આપણે વિલંબ ડિવાઈડ બાય r ઓમેગા કેટલો મળતો હતો? તો કે ઓમેગા ત્યારે આપણે 10/4 બરાબર 2.5 રેડિયન પર સેકન્ડ મળતો હતો. બરાબર છે. અને એટલા માટે જ જ્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં સૂત્ર મેળવેલું કે v ઓમેગા r લંબ અથવા તો કે v લંબ ઓમેગા r, તો ત્યારે ત્યાં મેં તમને કીધેલું કે ટેક્સ્ટ બુકમાં તમને લાસ્ટમાં બોલ્ડ અક્ષરે આપેલું છે કે કોઈ પણ બિંદુ આગળ આપણે જો વેગ ચેક કરીશું કોણીય વેગ, બરાબર છે, તો એનું મૂલ્ય સતત બદલાઈ શકે છે. દિશા ભલે ન બદલાતી હોય પરંતુ મૂલ્ય ક્ષણે ક્ષણે બદલાતું હશે. અને વ્યાપક રીતે જો આપણે કેવું હોય તો વ્યવહારમાં ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે દિશા અને મૂલ્ય બંને બદલાતા હોય છે. તો અહીંયા જુઓ તો સમયની કોઈ ક્ષણે જ્યારે કણ એ આગળ હતો ત્યારે આપણે ચેક કર્યું તો આપણને કોણીય વેગ કેટલો મળતો હતો? 2.5 રેડિયન પર સેકન્ડ. અને બી બિંદુ આગળ જ્યારે પહોંચ્યો ત્યારે કોઈ સમયની ક્ષણ હશે ત્યારે આપણે શું મેળવ્યું? 1.6 રેડિયન પર સેકન્ડ. એટલે કોણીય વેગનું મૂલ્ય બદલાતું હોય છે. બરાબર છે, જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. અને અહીંયા રેખીય વેગ ચેક કરો તો રેખીય વેગ તો અચળ જ રહ્યો છે. જો રેખીય વેગ કેવો રહ્યો છે? અચળ. પણ કોણીય વેગ કેવો થયો? તો કે બદલાયો. બરાબર. તો આ પ્રકારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકતા હો છો. તે સિવાયની આપણે વાત કરીએ તો કે કોઈ આપણે એક બિંદુને અનુલક્ષીને વાત કરવી છે. કોઈ બિંદુ એ લઈ લઈએ, બરાબર છે. એ બિંદુથી કંઈક 3 મીટર દૂર રહેલું બિંદુ P છે. ત્યાં જ્યારે કણ હશે ત્યારે કણનો વેગ જો આ દિશામાં હોય 10 મીટર પર સેકન્ડ, તો ત્યારે બિંદુ A ની સાપેક્ષે કણનો બિંદુ P આગળનો કોણીય વેગ મેળવવાનો છે. તો શું મળશે આપણે? તો કે ઓમેગા આપણી પાસે સૂત્ર છે વિલંબ ડિવાઈડ બાય r. તો અહીંયા જો તો આપણે લંબ ઘટક મેળવવાનો છે. તો અહીંયા તમને વેગનો એક ઘટક આ દિશામાં મળશે અને એક ઘટક આ દિશામાં મળશે. જો આ ખૂણો આપણે સરળતા માટે 37 ડિગ્રી લઈએ અને જો 37 નથી લેવો તમે કંટાળી ગયા છો તો આપણે 30 ડિગ્રી લઈ લઈએ. બરાબર છે. શું છે? 30 ડિગ્રી. તો આ ઘટક જે છે એ શું થઈ જશે? 10 cos 30 ડિગ્રી અને આ શું થઈ જશે? 10 sin 30 ડિગ્રી. તો હવે વિલંબ શું લખાશે? તો કે લંબ ઘટક કયો છે? જો તો સ્થાન સદિશને તો કે આ થઈ જશે. તો r તો આપણી પાસે છે 3 અને શું લખાશે? 10 sin 30 ડિગ્રી. તો sin 30 કેટલું હોય? તો કે 1/2 ડિવાઈડ બાય 3. 2 5 10. તો શું મળ્યું આપણે? 5/3. બરાબર છે. તો આ થઈ ગયો આપણો ઓમેગા 5/3. એટલે તમને મળશે 1.66 રેડિયન પર સેકન્ડ જેટલો. તો આ રીતે પણ તમે સોલ્વ કરી શકો. બરાબર છે. એટલે કોણીય વેગ તો તમને એટ અ ટાઈમ પૂછે. તત્કાલીનની આપણે વાત કરીએ છીએ મેં તમને કીધું હતું સરેરાશ નથી. આ શું છે? તત્કાલીન. અને એનું મૂલ્ય મેળવવું હોય તો જે તે ક્ષણે જે તે બિંદુ આગળ કોઈ પણ બિંદુને અનુલક્ષીને તમે મેળવી શકો. પણ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તમે ઓમેગા v/r સૂત્રનો ઉપયોગ માત્ર ને માત્ર વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે જ કરી શકો. કેમ કે વર્તુળાકાર ગતિ દરમિયાન તેના કેન્દ્રને અનુલક્ષીને જો તમારે કોણીય વેગ મેળવવો હોય તો
એ દરમિયાન આપણે જાણીએ છીએ કે v અને r જે છે એ હંમેશા એકબીજાને લંબ જ હોય, બરાબર છે. જ્યારે અન્ય ગતિની વાત થતી હોય અને કોઈ પણ બિંદુને અનુલક્ષીને જ્યારે કોણીય વેગની વાત થતી હોય ત્યારે તમે ઓમેગા v/r લઈ શકો નહીં, કેમ કે ત્યારે v અને r બંને લંબ જ હોય એવું જરૂરી છે નહીં, બરાબર, જેનો તમને ખ્યાલ હોવો જોઈએ. આ જ રીતે આપણે એક એક્ઝામ્પલ જોઈએ પ્રક્ષિપ્ત ગતિ માટે, કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન કોણીય વેગ કઈ રીતે મેળવી શકાય. ધારો કે આ ગ્રાઉન્ડ છે અથવા તો કે જમીન છે, બરાબર છે, આ કોઈ સરફેસ છે, ચાલો સપાટી છે. હું કોઈ કણ જે છે તેને અહીંયાથી આ દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરું છું, તો થતું હશે શું, તો કે આ જે કંઈ કણ છે તે કણ આ રીતે ગતિ કરતો કરતો અહીંયા પહોંચે. એ દરમિયાન આપણે શું કહેતા હોઈએ છીએ, આપણે x કોઈ એક્સિસ બનાવી તો બનાવી શકીએ, બરાબર, બાકી ન બનાવી તો કાંઈ વાંધો નહીં. અહીંયા આપણે ઉગમ બિંદુ O પરથી જેને શું કરીએ છીએ, પ્રક્ષિપ્ત કરીએ છીએ. હવે આ જે કંઈ કણ છે એ જમીનને ટચ કરવાનું અથવા જમીન પર પડે ને, જમીન પર પહોંચે જમીનને ટચ કરે તેની કોઈ સૂક્ષ્મ ક્ષણ પહેલાની આપણે વાત કરીએ છીએ. આ જો એક્ઝામ્પલ માટે તમારે કેવું હોય ને તો તમે કહી શકો કે જો કોઈ કણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દસ મીટર પર સેકન્ડના વેગથી 30 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે જમીન સાથે અથડાય તેની સૂક્ષ્મ ક્ષણ પહેલા તેનો બિંદુ O ને અનુલક્ષીને કોણીય વેગ મેળવો. જો ખાસ સમજો મેં શું કીધું, જો કોઈ કણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 મીટર પર સેકન્ડના વેગથી 30 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે જમીન સાથે અથડાય તેની સૂક્ષ્મ ક્ષણ પહેલા તેનો બિંદુ O ને અનુલક્ષીને કોણીય વેગ મેળવો, બરાબર છે. તો જો તો અહીંયાથી જ્યારે તમે કોઈ કણને 10 મીટર પર સેકન્ડના વેગથી 30 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરશો ત્યારે તમને આવું પરવલય એક ગતિપથ મળશે. હવે જ્યારે એ જમીન સાથે અથડાવવાનો હોય તેની સૂક્ષ્મ ક્ષણ પહેલા, એટલે કે આ કોઈ બિંદુ આગળ પહોંચ્યો છે જેને આપણે કહી દઈએ P બિંદુ, ત્યારે એનો વેગ શું હશે, તો કે ત્યારે એનો વેગ અહીંયા જેટલો હોય ને એટલો જ હોય. આપણે જાણીએ છીએ કે મેક્સિમમ હાઈટ એનો વેગ શું થઈ જતો હોય છે, 0. અને એ 0 થવાનું કારણ શું છે, ગ્રેવિટેશનલ ફોર્સ અથવા તો કે ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ પ્રવેગ જે છે એ વિરુદ્ધ દિશામાં છે y અક્ષમાં. એટલે હવે જ્યારે એ ગતિ કરતો કરતો અહીંયા પહોંચશે, અહીંયા આપણે જાણીએ છીએ કે વેગનો y ઘટક શું હોય, 0, અને x ઘટક અચળ રહેતો હોય છે. તો જ્યારે અહીંયા પહોંચે ત્યારે ગ્રેવિટેશનલ ફોર્સ જે દિશામાં લાગે છે અથવા તો ગુરુત્વાકર્ષણ બળ જે દિશામાં લાગે છે એ દિશામાં કોઈ આવશે તો એનો વેગનો y ઘટક હવે શું થશે, વધશે, અને એટલી જ હાઈટે ફરી પાછો આવે છે. તો જેટલો વેગ હતો એટલો જ થઈ જશે, બરાબર છે. એટલે આ બિંદુ આગળ જો તમે વેગ ચેક કરશો ને તો તમને આ રીતે મળતો હશે, જે કેટલો હશે, 10 મીટર પર સેકન્ડ, જે આની સાથે એંગલ કેટલો બનાવશે, 30 ડિગ્રીનો જ એંગલ બનાવતો હશે, બરાબર છે. અને જો ત્યારે તમે એના ઘટક મેળવશો તો એક ઘટક તમને આ રીતે મળશે અને બીજો ઘટક તમને અહીંયા ક્યાંક મળતો હશે. આ એના શું થઈ ગયા, બંને ઘટકો, બરાબર. જે આપણે
પ્રકરણ 4 માં ખૂબ સરસ રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોઈ પણ સદિશના ઘટક કઈ રીતે મળતા હોય છે. તો આ શું થઈ ગયું 10 cos 30 ડિગ્રી. કેમ કે જો તો આ જે ઘટક છે તેની સાથે જ કોણ બને છે. આ શું થઈ જશે 10 sin 30 ડિગ્રી. અને આ જે કઈ અવધિ જે r છે, અવધિ r જે છે એ જ શું બની જશે સ્થાન સદિશ બિંદુ ઓને અનુલક્ષીને આ જે કઈ પોઈન્ટ છે તેનો સ્થાન સદિશ બનશે. તો સૌપ્રથમ તો આપણે r મેળવવો પડશે. તો r શું લખાય તો કે અવધિનું સૂત્ર v0² sin 2θ/g. હવે v કેટલો છે તો કે 10. તો 10 નો વર્ગ sin 2θ એટલે શું થઈ જાય sin 2θ. અહીંયા θ કેટલો છે પ્રક્ષિપ્ત કોણ કેટલો છે અથવા θ 0 લખો બરાબર, તો તમને વધુ ખ્યાલ આવે. તો 60 ડિગ્રી ડિવાઇડ બાય g. g આપણે સરળતા માટે 10 લઈ લઈએ તો શું થઈ જશે 100 ગુણ્યા sin 60 ડિગ્રી શું હોય √3/2 ડિવાઇડ બાય 10. 0 0 કેન્સલ. તો ઇઝ ઇક્વલ્સ ટુ શું મળી જશે તમને તો કે 2 * 5 એટલે 10 થઈ જશે ને. તો 5√3 બરાબર. એકમ લઈ લઈએ આપણે મીટર. તો આ તમને r મળી ગયો. હવે આપણે કોણીય વેગ મેળવવાનો છે. તો કોણીય વેગ ઇઝ ઇક્વલ્સ ટુ v લંબ ડિવાઇડ બાય r. તો r ને લંબ ઘટક કયો છે વેગનો તો કે આ જો અહીંયા એંગલ 90 ડિગ્રી નો બનશે ને બરાબર, અહીંયા તો 0 ડિગ્રી. તો આ થશે તો 10 sin 30 ડિગ્રી ડિવાઇડ બાય 5√3. તો માટે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 10 ગુણ્યા sin 30 ડિગ્રી 1/2 ડિવાઇડ બાય 5√3. 2 * 5 કેટલા થઈ જાય 10 અને 5 5 કેન્સલ. તો માટે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√3 રેડિયન પર સેકન્ડ. તો આ રીતે તમે ઓમેગા મેળવી શકો. જ્યારે કોઈ પણ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય એ દરમિયાન આ કોઈ બિંદુ આગળ તમને આ પ્રકારના પ્રશ્નો ઝેડબલી અથવા તો કે નીટમાં પૂછાઈ શકતા હોય છે બરાબર છે. એટલા માટે તમે કોણીય વેગ કોઈ પણ બિંદુઓને અનુલક્ષીને કોઈ પણ પ્રકારની ગતિ માટે આ સૂત્રની મદદથી મેળવી શકો. ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ v લંબ ડિવાઇડ બાય r બરાબર. ત્યારબાદ અહીંયા આપણે જે કઈ વાત કરતા હતા તે જે બિંદુને અનુલક્ષીને વાત કરતા હતા તે બિંદુ સ્થિર હતું બરાબર છે. અથવા તો કે તે બિંદુ આગળ રહેલો કોઈ કણ અથવા ઓબ્ઝર્વર શું હતો સ્થિર હતો અને તેને અનુલક્ષીને જ આપણે કોણીય વેગ મેળવતા હતા. જો બંને ગતિમાં હોય તો શું થાય, બંને ગતિમાં હોય તો શું થાય તો હવે આપણે તે જોઈએ. સપોઝ આ કોઈ એ બિંદુ છે અને તેનાથી 3 મીટર દૂર કોઈ બી બિંદુ છે. હવે એ બિંદુ આગળનો જે કઈ કણ છે ને તે કણનો વેગ આ દિશામાં છે રેખીય વેગ 10 મીટર પર સેકન્ડ. અને બિંદુ બી આગળ જે કણ છે ને તે કણનો વેગ આ દિશામાં છે 10 મીટર પર સેકન્ડ. જે સ્થાન સદિશ સાથે અહીંયા 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. સમજો કોઈ કણ જે છે એ બિંદુ આગળ 10 મીટર પર સેકન્ડનો વેગ આ દિશામાં ધરાવે છે અને કોઈ કણ જે છે એ બી બિંદુ આગળ છે જે 10 મીટર પર સેકન્ડનો વેગ આ દિશામાં ધરાવે છે. જે આ જે સ્થાન સદિશની દિશા છે તેની સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવતો છે. તો આ બંને જ્યારે a અને b બિંદુ આગળ હોય ત્યારે સમયની તે ક્ષણે આપણે કોણીય વેગ મેળવવાનો છે. પણ કોને અનુલક્ષીને તો કે a ની સાપેક્ષે b નો કોણીય વેગ મેળવવાનો છે. બિંદુ a પર જે કણ છે ને તેની સાપેક્ષે બિંદુ b પર રહેલા કણનો કોણીય વેગ મેળવવાનો છે. તો જો તો v લંબ ડિવાઇડ બાય r લખવું અહીંયા હિતાવહ છે. તો કે અહીંયા v લંબ ડિવાઇડ બાય r લખી શકાય નહીં. અહીંયા આપણે શું લેવું પડે તો કે અહીંયા આપણે v રિલેટિવ લંબ ડિવાઇડ બાય r લેવું પડે. રિલેટિવ વેલોસિટી અથવા તો કે સાપેક્ષ વેગ. હવે આપણે શું કરવું પડે સાપેક્ષ વેગ લેવો પડે. કેમ કે અત્યાર સુધી આપણે શું કરતા કોઈ બિંદુને અનુલક્ષીને વાત કરતા હતા બરાબર છે. તો આનો જે વેગ હશે એટલો જ વેગ આને
એવું લાગતું છે ને કે આ કોઈ 10 મીટર પર સેકન્ડની ઝડપે આ દિશામાં ગતિ કરે છે, અહીંયાથી જે જોવે એને 10 મીટર પર સેકન્ડ જ લાગે કેમ કે પોતે સ્થિર છે. હવે જો પોતે પણ ગતિ કરે અને આ પણ ગતિ કરે તો આપણે શું લેતા હતા હંમેશને માટે સાપેક્ષ વેગ. તો અહીંયા આપણે રિલેટિવ વેલોસિટી લેશું સાપેક્ષ વેગ, એનો આપણે શું લેવાનો છે લંબ ઘટક લેવાનો છે, બરાબર છે. તો અહીંયા આપણે રિલેટિવ વેલોસિટીની વાત કરવી તો કે સમજો આ જે કઈ કણ છે તે કણનો વેગ આ દિશામાં છે, તો અહીંયા એનો ઘટક તમને આ દિશામાં મળશે અને એક આ દિશામાં મળશે. આ ઘટક છે એ શું થઈ જશે 10 cos 30 ડિગ્રી અને આ શું થઈ જશે 10 sin 30 ડિગ્રી, બરાબર. તો લંબ ઘટક જ લેવાનો છે પણ કોનો રિલેટિવ વેલોસિટીનો, બરાબર છે. તો અહીંયા આપણે શું કરીશું તો કે 10 - 10 sin 30 ડિગ્રી ખાસ સમજો, બરાબર છે. તો 10 - 10 sin 30 ડિગ્રી ડિવાઇડ બાય શું થઈ જશે તો કે r તમને કેટલો આપેલો છે 3 મીટર, તો અહીંયા 3 લખાશે. તો ઇઝ ઇક્વલ્સ ટુ 10 - 10 into sin 30 એટલે કેટલા થઈ ગયા 1/2 ડિવાઇડ બાય 3. તો જો તો 10 - 5 ડિવાઇડ બાય 3 માટે કોણીય વેગ એની સાપેક્ષે v નો તમને કેટલો મળશે તો કે 5/3 માટે ઓમેગા b is equals to 5 divided by 3 એટલે 1.67 રેડિયન પર સેકન્ડ જેવું તમને ત્યાં મળતું હશે, બરાબર છે. તો આ રીતે તમે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકો જેની તમારે ખાસ નોંધ લેવી, બરાબર છે. તો આ રીતે આપણે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકતા હોઈએ છીએ, બરાબર છે. તો અહીંયા આપણે શું કર્યું તો કે કોણીય વેગ મેળવો કોની સાપેક્ષે તો કે એની સાપેક્ષે કોનો તો કે b નો. તો અહીંયા આપણે શું કરવું પડશે તો કે રિલેટિવ વેલોસિટી લેવી પડશે, બરાબર છે. તો અહીંયા જે કઈ લંબ ઘટક છે, બરાબર, એની આના સાથે શું કરવું પડશે રિલેટિવ વેલોસિટી લેવી પડશે એટલે 10 - 10 sin 30 ડિગ્રી, બરાબર છે. તો એટલા માટે અહીંયા આપણે એવું કરેલું છે, બરાબર. તો આ રીતે તમે કોણીય વેગ મેળવી શકતા હો છો જેની તમારે ખાસ નોંધ લેવી. તો આ પ્રકારના જે કઈ એક્ઝામ્પલો છે તે આપણે આ મુજબ સોલ્વ કરી શકતા હોઈએ છીએ. અને કોણીય વેગનું જે મેં તમને સૂત્ર કીધું ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ v લંબ ડિવાઇડ બાય r. આ તમે કોઈ પણ બિંદુને અનુલક્ષીને કોઈ પણ પ્રકારની ગતિ હોય એના માટે તમે વાપરી શકો, એટલે કે દરેક પ્રકારની કન્ડિશનમાં ચાલે. પછી આપણે v ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા ક્રોસ r સૂત્ર મેળવેલું અને એક સૂત્ર આપણી પાસે છે v ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા r, બરાબર. તો આ સૂત્ર પણ તમે વ્યાપક રીતે ઉપયોગમાં લઈ શકો અને આપણે આના પરથી જ આ મેળવેલું છે, બરાબર. કોઈ બિંદુઓને અનુલક્ષીને આપણે વાત કરી ત્યારે આપણે આ સૂત્ર પરથી જ આ મેળવેલું છે, બરાબર. પરંતુ આ જે છે આ માત્ર ને માત્ર ક્યારે ઉપયોગમાં લઈ શકાય જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય અને કેન્દ્રને અનુલક્ષીને આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે, બરાબર છે. તો આ બંને શું છે વ્યાપક, બરાબર. જ્યારે આ જે છે તે વ્યાપક નથી જેની તમારે ખાસ નોંધ લેવી. તો તમે આ રીતે કોઈ પણ કણનો કોઈ પણ બિંદુને અનુલક્ષીને જ્યારે કોણીય વેગ તમને જેડબલઈ અથવા નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલો હોય તો તમે સોલ્વ કરી શકો. અને આજના લેક્ચરમાં જો તમને આ ટોપિકમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.